MGVCL વાળા આવ્યા હતા અને સ્માર્ટ મીટર નાખી ગયા અને એવું કહેતા હતા કે તમારો વીજ વપરાશ તમારા મોબાઈલમાં જ દેખાશે. એવું? હા, પણ મને તો ખબર જ નથી પડતી કે આ મોબાઈલમાં કઈ રીતે વીજ વપરાશ જોવાય. લાવો અમે શીખવા દઈએ. લે, તને આવડે છે? હા. ચલ મને શીખવાડ તો ખબર પડે કાંઈક. જુઓ કમાજી, પહેલા આપણે આપણા મોબાઈલ નંબરને લાઇટ બિલ સાથે લિંક કરવો પડશે. લે, હવે એ કેવી રીતે કરવાનું પાછું? એની માટે પહેલા Google Chrome બ્રાઉઝર ઓપન કરવાનું છે. એમાં સર્ચ કરવાનું છે MGVCL મોબાઈલ નંબર અપડેટ. એટલે એક આવી લિંક બતાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે તમારો ગ્રાહક નંબર એડ કરવાનો છે અને નીચે 2 આંકડાનો ફીડર કોડ જે છે એટલે કે ફીડર નંબર એ એડ કરવાનો છે. પણ એલા આ ગ્રાહક નંબર અને ફીડર નંબર શું કહેવાય? ક્યાંથી એ લેવાનું આપણે? એ જુઓ આ બિલમાં અહીંયા ફીડર નંબર અને ગ્રાહક નંબર લખેલો છે. હા, દેખાયો. તે એન્ટર કર્યા પછી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. એટલે કે આવું પેજ નવું ઓપન થશે. પણ એ પેજમાં પછી શું કરશું આપણે પાછા? એ પેજમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એડ કરવાનું છે અને અપડેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. એટલે તમારી ડિટેલ અપડેટ થઈ જશે. એના પછી શું કરવાનું? Google Play Store પરથી MGVCL સ્માર્ટ મીટર એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે અને તેને ઓપન કરવાની છે. હા, કરી લીધી. એપ્લિકેશનને ઓપન કર્યા બાદ રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક નવી સ્ક્રીન ઓપન થાય, તેમાં ગ્રાહક નંબર એડ કરીને નીચે મોબાઈલ નંબર એડ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હાલો, આપી દીધું નેક્સ્ટ. હવે નેક્સ્ટ સ્ક્રીન પર તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાં જો તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારો જે ઓટીપી છે એ મેલમાં જશે અને જો બીજો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારો ઓટીપી છે એ રજિસ્ટર મોબાઈલ નંબર પર આવશે. તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હાલો, એ પણ આપી દીધું. હવે જે ઓટીપી આવ્યો તે એન્ટર કરીને નેક્સ્ટ કરવાનું છે. આપી દીધું. ચાલો, નેક્સ્ટ સ્ક્રીનમાં તમારું જે નામ હોય બિલમાં તે તથા તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય તે તમને જોવા મળશે. એટલે હા, આ તો દેખાય છે હો. જબરું ભાઈ આ તો. હવે તમારે તમારું યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનું છે. લે, એ પાછું નવું આવ્યું. હવે એમાં શું કરવાનું પાછું? યુઝર નેમ જે હોય છે એ યુનિક હોય છે. એટલે આ યુનિક શું કહેવાય? યુનિક એટલે એવી વસ્તુ કે જે નામની કોપી ના થાય. દાખલા તરીકે તમારો મોબાઈલ નંબર છે યુનિક હોય, તમારી જોડે જ હોય, એ બીજા જોડે સેમ નંબર ના હોય તેમ. તો યુઝર નેમમાં તમે તમારો મોબાઈલ નંબર નાખી શકો છો. સારું, તો હું મારા મોબાઈલ નંબરને તે યુઝર નેમ બનાવી દઉં છું. કમાજી, એક વાત યાદ રાખજો કે તમે જે આ યુઝર નેમ બનાવો છો એ લોગિન કરતી વખતે ઉપયોગમાં લેવાનું છે. એટલે ભૂલી ના જતા હો પાછા. ભાઈ ઉંમર થઈ ગઈ હવે તો ભૂલાઈ પણ જાય. તો એક કામ કરો, ડાયરીમાં યુઝર નેમ અને પાસવર્ડ બંને લખી લેજો. હા, એવું કરું કા? લખી લો હો. લે પેન લાઈ છોકરા, લખી લો. યુઝર નેમ પછી તમારે તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. હવે તેમાં તમે સ્પેશિયલ કેરેક્ટર, આલ્ફાબેટ અને નંબરનો ઉપયોગ કરી શકો છો. ઓકે, કરી દીધું. હવે નીચે કન્ફર્મ પાસવર્ડમાં હમણાં તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો એ જ તે નીચે કન્ફર્મ પાસવર્ડમાં નાખવાનું છે. સેમ વસ્તુ, અલગ નહીં, બરાબર? જે ઉપર પાસવર્ડમાં એન્ટર કર્યું એ જ નીચે તમારે એન્ટર કરવાનું છે. ઓકે, પછી હવે રજિસ્ટર હિયર પર ક્લિક કરો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. પછી ત્યારબાદ ડન પર ક્લિક કરો એટલે તમારું લોગિન પેજ ઓપન થશે. હવે લોગિન પેજમાં યુઝર નેમ અને પાસવર્ડ હમણાં જે આપણે ક્રિએટ કર્યા એ તમે ઇનપુટ કરો, બરાબર? એટલે લોગિન થઈ જશે. અરે વાહ ભાઈ વાહ, તો એપ્લિકેશન ઓપન થઈ ગઈ હો. ખરેખર જબરદસ્ત કામગીરી છે તમારી. હવે જો તમારે સમજવું છે કે આ સ્માર્ટ મીટર એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થાય છે તો તેનો વિડીયો મેં બનાવેલો છે, તો તેની લિંક હું તમને કમેન્ટમાં આપી દઈશ, બરાબર? તો તેના પરથી તમે જાણી શકશો કે સ્માર્ટ મીટર એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો. ઓકે, થેન્ક યુ વેરી મચ દોસ્ત. કમાજી, તો આવા જ વિડીયો માટે અમને ફોલો કરવાનું ના ભૂલતા હો પાછા. ફોલો કરો ફટાફટ, ચલો.